ચૈત્ર મહિનાના પ્રારંભે આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। મંદિરમાં માતાજીનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો। તેના દર્શન કરીને ભાવિકો આજ ધન્યતાની લાગણી અનુભવી હતી। મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ચૈત્ર નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે। મંદિરમાં હવન યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોવા મળી હતી। મંદિરના ટ્રસ્ટ દ્વારા કહેવાયું હતું કે 9 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તથી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। રેલિંગ પણ રખાઈ છે। તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મકવાણા બોલું છું। અહીં ચૈત્ર નવરાત્ર હોવાથી અમે એને ગરમીના દિવસો હોવાથી માતાજીના ભક્તો જે 6 વાગ્યાથી આવી જાય છે, ભલે ગરમી હોય પણ લોકો 6 વાગ્યાથી આવી રાતના 10:30 વાગ્યા સુધી આવશે અને એના માટે રેલિંગની સુવિધા કરવામાં આવી છે, ઠંડા પાણીની સુવિધા કરવામાં આવી છે। અમે મંડપ પણ બાંધ્યો છે અને માને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। આજે પહેલાં નવરાત્ર હતી, માનું પૂજન અને હવન કરી માતાજીનું ઘટ સ્થાપન પણ હમણાં 10 વાગે કરવામાં આવ્યો છે। ભાવિક ભક્તો માટે જે માના ચરણે આવેલા ભાવિક ભક્તો તેને આશીર્વાદ લઈને આગળ વધે છે। મા એમની મનોકામના પૂર્ણ કરે છે। મા જરૂર એને રીધિ સિદ્ધિ કોઈ બી બાબતમાં ફૂલ અને ફૂલની પાંખડીથી આપે છે અને આશીર્વાદ પણ આપે છે। સુરત શહેરમાં અંબિકા નિકેતનના મંદિર મને નથી લાગતું કે કોઈનું અજાણ હશે। કોઈ બી દરેક 9 દિવસમાં એક સુરત શહેરના ભક્તો અહીં આવશે અને એ લોકોના દર્શનમાં જરૂર પધારશે। ચૈત્રી નવરાત્રિ પર્વને લઈને અંબિકા નિકેતન ખાતે જે પ્રમાણે મંદિરનો દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો જે પ્રમાણે જોઈ શકાય છે, ત્યારે અહીંના કેટલાક દર્શનાર્થીઓ સાથે પણ વાત કરીશું શું કહેવું છે તેમનું। કારણ ચૈત્રી મહિનાનો આજે દર્શન કરવા ચૈત્ર મહિનાની નવરાત્રિનો આજે પહેલો દિવસ છે। આજે બેસતો મહિનો છે એટલે માતાજીના દર્શન કરવા આવ્યા છે। માતાજીનો હુકમ થયો હોય તો જ અમે અહીં દર્શન કરવા આવી શકીએ છીએ। માતાજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારું જીવન સ્વસ્થ રહે, શાંતિમય ગુજારીએ એવી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ। બિલકુલ, તમે શું કહેશો આજે? બસ અમને જ ખુશીનો આનંદ કે અમને માતાજીએ બોલાવ્યા અને દર્શન ફાઇન થયા છે અને ભરતી માતાના પણ અમારા દર્શન થયા। ભરતી માતાને પણ અમે પગે લાગ્યા। બસ એ જ। બિલકુલ, જે અંબેના નાદ સાથે જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે અને ઘસારો જે પ્રમાણે ભક્તોનું ઘોડાપૂર છે તે ચૈત્રી નવરાત્રિના પર્વને લઈને ઉમટો પડ્યું છે અને અંબિકા નિકેતન ખાતે આ પ્રમાણેનો નજારો જોઈ શકાય છે કે વહેલી સવારથી ભક્તોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેને જ લઈને જે પ્રમાણેનો માહોલ, જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકાય છે કે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને એક મહિમા હોય છે અને ખાસ કરીને ચૈત્રી નવરાત્રિનું મહત્વ હોય છે। ત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે કે લોકો અહીં સવારથી કતારમાં જોડાય છે અને માતાજીના દર્શન કરીને લાવો લઈ રહ્યા છે। ત્યારે આ પ્રમાણે લોકો છે તે વહેલી સવારથી જોઈ શકાય છે, ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ચૈત્રી નવરાત્રિનું મહત્વ એક અનેરું હોય છે। આ ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને માતાજીને જે મનાવવાની વાત છે ને માતાજીની જે આરાધના પૂજા કરીને ધન્યતાને હોય। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।